Painted, Painless Learning. ક્લિયર છે ને બેટા? ચાલો ડન છે. ચાલો હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. આપણે શરૂ કરીએ તમારો અદ્ભુત લેક્ચર, જેનું નામ છે ચેપ્ટર નંબર 11, જેને આપણે ચર્ચા કરવાની હતી વિદ્યુત એટલે શું. હા ભાઈ, જો ભાઈ, જે ક્વીન છે, સોમાડોન છે, જે બધા છે, એ બધા નમ્ર વિનંતી છે કે બધા લોકો પોતાનું નામ જે છે એ જ રાખે. ભરના અમે લોકો છે ને ચેન્જ કરી દઈશું. ઓકે હાલો, જેના નામ હરખી રીતના નથી બધા નીકળી જાય છે. બરાબર છે. ઓકે ચાલો શરૂ કરીએ આપણે. તો ભાઈ ચેપ્ટર નંબર 11ની ચર્ચા કરી રહ્યા છે. ચેપ્ટર નંબર 11માં પણ ખૂબ 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 મોસ્ટ આઈમ્પી ટોપિક આપણો, એટલે એનું નામ છે વિદ્યુત. અને વિદ્યુતમાં લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત પરિપથ જોયો, તેમાં અવરોધ જોયો હતો, પણ હવે એના સિમ્બોલ જોશું. શું જોશું? સિમ્બોલ્સ. એટલે વિદ્યુત પરિપથ ને લગતી સંજ્ઞાઓની ચર્ચા કરવાની છે. કેની ચર્ચા કરશું બેટા? વિદ્યુત પરિપથને લગતી સંજ્ઞા. કે વિદ્યુત પરિપથને લગતી સંજ્ઞા કેવી હોય? તો સૌથી પહેલાં સંજ્ઞા આવશે આવી રીતે. આને વાયર કહેવાય. શું કહેવાય બેટા? વાયર. બીજી સંજ્ઞા આવશે આવી રીતે. આને કહેવાય વિદ્યુત પ્રવાહ-ધારિત વાયર. વિદ્યુત પ્રવાહ-ધારિત વાયર. એની પછી ત્રીજી સંજ્ઞા આવશે બેટા, એ કળની આવશે. આવી રીતે વચ્ચે ટપકું હોય તો એને બંધ કળ કહેવાય. શું કહેવાય બેટા? બંધ કળ. જો ઇંગ્લિશ મીડિયમમાં બહુ ઇન્ટરેસ્ટ હોય તો આને કહેવાય ક્લોઝ સ્વિચ. ઓકે. ચાલો, એની પછી આવશે ખુલ્લી કળ. શું આવશે? ખુલ્લી કળ. પછી આવશે અવરોધ. આને કહેવાય અવરોધ, જેને આપણે આર વડે દર્શાવશું. એની પછી આવશે આવી રીતે જે હોય ને એને આવી રીતે, એને જોડાણ કહેવાય. શું કહેવાય? બે તાર વચ્ચેનું જોડાણ. બે તાર વચ્ચેનું જોડાણ. બરાબર. આને કહેવાય જમ્પર વાયર. શું કહેવાય? જમ્પર વાયર. જમ્પર વાયરનો મતલબ શું છે બેટા? તો કે આ વાયરને અડ્યા વગર આ વાયરનું કામ થઈ જાય, તેને જમ્પર વાયર કહેવાય. એની પછી આવશે બેટરી. વિદ્યુત ચાલક બેટરી. અને આવી રીતે બેટરી હોય તો આને ઘણી બધી બેટરી કહેવાય. શું કહેવાય? ઘણી બધી બેટરી. તો આને કહી શકીએ શ્રેણીમાં બેટરીનું જોડાણ. શ્રેણીમાં બેટરીનું જોડાણ. ચાલો, રેવડી? આવી રીતે પ્લસ માઇનસ થયા કરશે. પ્લસ માઇનસ થયા કરશે. પછી એક આવે એ ચલિત અવરોધ આવે. આવી રીતે લીટો હોય ને તેને ચલિત અવરોધ કહેવાય. આ થઈ ગયો આપણો ચલિત અવરોધ. કાલે આપણે ક્યુ બરાબર આઈથી ભણ્યું હતું, તમને યાદ હોય તો, વિદ્યુત પ્રવાહનો નિયમ, વિદ્યુત ભાર માટેનો. ક્યુ બરાબર આઈથી, વો ક્યુ આઈ થી. આ યાદ રાખજો હો ને, ભૂલતા નહીં. વો ક્યુ આઈ થી, આ ભૂલતા નહીં. ડન? એટલે આવે ઓલમોસ્ટ બધા કવર થઈ ગયા આપણા.
ઓલમોસ્ટ બધું જ કવર થઈ ગયું છે. ચાલો ડન છે. ચાલો એકવાર ક્લિયર હોય તો યસ સર કહી દો એટલે ફટાફટ પતી જાય આપણે. ક્લિયર કે બાકી હોય તો બોલો. ઘટે તો જિંદગી ઘટે, બીજું તો કાંઈ ઘટે એમ છે નહીં સાહેબ. ડન. હવે બાકી રહી ગયું આ. આવી રીતે જો કોઈ હોય અને વિદ્યુત બલ્બ કહેવાય. શું કહેવાય બેટા? વિદ્યુત બલ્બ. અને એની પછી અહીંયા લખી દો બે વસ્તુ બાકી રહી ગઈ છે. એક વચ્ચે વી હોય, કાલે વાત કરી દીધી હતી જો કે આની, વોલ્ટ મીટર. શું કહેવાય આને? અને આને કહેવાશે એ મીટર. એ મીટર અથવા એમ્પિયર મીટર. ડન. તો આટલી વસ્તુ જે છોકરો યાદ રાખશે એને કોઈ પણ જાતનો પ્રશ્ન થશે નહીં. જો આ વાયર છે, વિદ્યુત પ્રવાહ સંજ્ઞા છે, સીધી લીટીઓ એ વાયર કહેવાય. એમાંથી આવી રીતે આ લખેલો હતો વિદ્યુત પ્રવાહ આધારિત વાયર કહેવાય. અને બંધ કળ કહેવાય, ખુલ્લી કળ કહેવાય, વોલ્ટ મીટર વી હોય તો કહેવાય, એ હોય તો એ મીટર કહેવાય. આવી રીતે ઉપર જે ઢુચુક 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 હોય તો અવરોધ કહેવાય. આવી રીતે બે છેડાને જોડતું હોય તો બે તારનું જોડાણ કહેવાય. આવી રીતે જમ્પ મારીને જતું હોય તો જમ્પર વાયર કહેવાય. અને વિદ્યુત ચલાક બેટરી કહેવાય. અને શ્રેણીમાં બેટરી કહેવાય. અને ચલિત અવરોધ કહેવાય. અને બલ્બ કહેવાય. યાદ રહી કે ન રહે? रहेगा कि नहीं रहेगा याद? यस मेरे दोस्त रहेगा. चलो आगे बढ़ते हैं, आगे बढ़ते हैं मेरे दोस्त. यस चलो तू भाई, चलो आगे बढ़ते हैं, चलो आगे बढ़ते हैं. अब इसके क्वेश्चन कर लेते हैं, क्वेश्चन कर लेते जो टेक्स्ट बुक में दिया गया है. क्वेश्चन कर लेते चलो जल्दी से. क्वेश्चन उदाहरण तुम्हारा एग्जाम्पल नंबर होगा. उदाहरण, उदाहरण मेरे दोस्त होगा 11.1. ઉદાહરણમાં શું કીધું છે પહેલાં જોઈ લઈએ. ઉદાહરણમાં શું કીધું છે જોઈ લઈએ. ચાલો બધા જ ક્વેશ્ચન કરવાના છે. ઉદાહરણમાં કીધું છે કોઈ એક વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. કેટલો વિદ્યુત પ્રવાહ? 0.5. હવે જ્યાં 0.5 વિદ્યુત પ્રવાહ વહે છે એવું બતાય એટલે તરત જ પહેલાં શું કરી દેવાનું? I બરાબર 0.5 એમ્પિયર લખી નાખવાનું. શું કરવાનું? I બરાબર 0.5 એમ્પિયર લખી નાખવાનું. કેવી રીતે હું તમને કહી દઉં. ચાલો ચાલ બેટા સ્ક્રીનશોટ લઈ લે રે. કોને હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. તું હૈ તો દિલ ધડકતા. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં ક્વેશ્ચન એવો પૂછ્યો છે બેટા કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં મેન્ટમાંથી 0.5 એમ્પિયર 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. દસ મિનિટ સુધી. કેટલા મિનિટ સુધી? 10 મિનિટ સુધી. તો આ પરિપથમાં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિદ્યુત ભાર શોધો. તો આ પરિપથમાં શું શોધવાનું કીધું? વિદ્યુત ભાર મેળવવાનું કીધું. ચાલો મેળવી લઈએ બેટા. ચલો ચાલો શું કીધું છે? કોઈ વિદ્યુત, હવે પ્રશ્ન કેવી રીતે વાંચવાની શીખવાડી દો. ચાલો
જે લોકોને જે પ્રશ્ન વાંચવામાં લોચા થાય છે અહીંયા ધ્યાન રાખી લો બેટા. હજી ઘણાને પ્રશ્ન થતા સાહેબ આને શું કીધું, કેવું કીધું, હજી એમને દાખલા નથી આવડતા, આ નથી આવડતું, બધા અહીંયા ધ્યાન રાખી લો, પચકેતાની. શું કીધું છે બેટા? તો કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? 0.5 એમ્પિયર. એટલે આઈ બરાબર આપી દીધું છે 0.5 એમ્પિયર. જે આપ્યું એ પહેલાં લખતું જવાનું અને અંડરલાઇન કરતું જવાનું. અને કેટલા મિનિટ સુધી પસાર થાય છે? 10 મિનિટ સુધી. એટલે સમય આપી દીધો છે કેટલા મિનિટ? 10 મિનિટ. હવે મિનિટમાં કોઈ વસ્તુ લખાય નહીં એટલે સેકન્ડમાં લખવી પડે. સેકન્ડમાં લખવા માટે શું કરવું પડે? 10 એમનેમ. 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થાય? 60. તો 10 ગુણ્યા 60 એટલે કેટલા થઈ જાય બેટા? 600 સેકન્ડ. કેટલું મળી ગયું મને? 600 સેકન્ડ. તો સમય મળી ગયો. હવે આપણને ક્યુ મેળવવાનો કીધો. શું કીધો? ક્યુ. વિદ્યુત ભારને શું કહેવાય? ક્યુ. હવે ઘણા લોકોને એ જ ન ખબર વિદ્યુત પ્રવાહ એટલે આઈ કહેવાય તો લોચા થાય. વિદ્યુત પ્રવાહ એટલે આઈ કહેવાય ખબર ન હોય તો લોચા થાય. અને હવે ક્યુ મેળવવાનો છે. મેં તમને યાદ રાખ્યું હતું કે વો ક્યુ આઈ થી वह आज पहली बार वो क्यों आई थी मेरी जिंदगी में मुझे पता नहीं मेरे. તો ક્યુ બરાબર આઈટી. ક્યુ એમનેમ વિદ્યુત પ્રવાહ આપી દીધો છે 0.5. સમય આપણો ખરાબ છે, આપી દીધો છે 600. હવે 0.5 ને શું કરી લખીએ? 5/10 લખી શકું કે ન લખી શકું? તમે કયો લખી શકું કે ન લખી શકું? 5/10. આમાં કોણ ક્યાં વાંધો છે? એક પણ છોકરા એમ કે સર મને વાંધો છે એટલે આપણે કહી દો. કોઈને વાંધો છે નહીં. તો શું લખશું? 5/10 એને ગુણ્યા 600. એટલે આ 0 જાય કે ન જાય? આ 0 જાય કે ન જાય? હા સાહેબ જાય. જાય ને સાહેબ. ક્યાં વહી જાય? ઘરે. તો શું વધે? ક્યુ બરાબર. ક્યુ બરાબર શું વધે બેટા? 5 એને ગુણ્યા 60. 6 પંચા કેટલા થાય બેટા? 6 પંચા કેટલા થાય? 30. 30 થાય. હા સર. અને 0 પાછો મેં કીધો. તો ક્યુ બરાબર કેટલો આવ્યો? 300 કુલમ. સર આમાં 80 લખવું જરૂરી છે? યસ, નકર અડધો માર્ક કપાઈ જાય. કેટલો માર્ક કપાઈ જાય? અડધો. કેટલા માર્કમાં પૂછાય? 1 માર્કમાં પૂછાય એવો દાખલો છે. કેટલા માર્કમાં? પૂરેપૂરો 1 માર્કમાં. ઇઝી સમ છે એટલે 1 માર્કમાં પૂછાશે. ક્લિયર છે? ક્લિયર હે ભાઈ? હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું જોઈએ? હવે જોવાનું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું જોવાનું છે બેટા? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે विद्युत स्थितिमान नो तफावत क्या होता है? चलो देखते हैं. नहीं सर, शू नो समझाणु? आन जेम कान में कई मसरू कड़ी गयु छे. चलो आगे भाई. विद्युत स्थितिमान नो तफावत एटले शुं समझो. हालो, कोई वायर ना बे बिंदुओं वच्चे अथवा तो बे छेड़ाओ वच्चे वोल्टेज ना तफावत ने विद्युत स्थितिमान नो तफावत कहे छे. विद्युत स्थितिमान नो तफावत कहे छे कोई वायर ना बे छेड़ा वच्चे. डन. विद्युत स्थितिमान नो तफावत कहे छे. होवे होवे मोजे दरिया तो कि यस सर. केवी रीते? तो जो अहींया कोई अवरोध छे. चलो कोई वांधो नहीं.
આવી રીતે કોઈ એક અવરોધ છે, અહીંયા આર અવરોધ છે, આવી રીતે કોઈ એક બેટરી જોડેલી છે, 12 વોલ્ટની બેટરી છે, અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અહીંયા વોલ્ટેજ માપવા છે. ધારો કે અહીંયા આવ્યો ત્યારે 12 વોલ્ટ હતા અને અહીંયા આવ્યો ત્યારે 10 વોલ્ટ થઈ ગયા, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? 12 - 10. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? 12 - 10, 2 વોલ્ટ ખાઈ ગયો. તો શું કરી શકીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર શું થાય છે? 12 - 10 તો કેટલા વોલ્ટ થઈ ગયો? તો આને પોટેન્શિયલ ડિફરન્સ પણ કહેવાય. આપણે એને પીડી વડે કહીશું. શું કહેશું? પીડી, પોટેન્શિયલ ડિફરન્સ. કેટલો થઈ ગયો? 2 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? 2 વોલ્ટ. હવે એનું સૂત્ર લખવું હોય તો શું લખી શકાય? તો લખો કે બે બિંદુઓ વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે બિંદુઓ વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું થાય? કરેલું કાર્ય જેને W વડે ગણવામાં આવે છે ના છેદમાં કુલ વિદ્યુત ભાર. Q. તો એનું સૂત્ર થઈ જાય છે બેટા V બરાબર W/Q. V બરાબર W/Q થઈ જશે. V બરાબર શું થઈ જશે? W/2. ડન. ચાલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ન સમજાણો સાહેબ, ઓર એક બાર સમજાતો. ચલો સમજ લેતે. આકૃતિમાં કેવા શું માંગે છે? તો કે અહીંથી બટા પ્લસથી વિદ્યુત પ્રવાહ શરૂ થઈને ક્યાં થાય? માઇનસ. આ કાલે વાત કરી દીધો કે હા સર. હવે અહીંયા કેટલા વોલ્ટ છે? 12 વોલ્ટ. હવે અહીંયા કંઈ અવરોધ આવે છે તો કે નથી આવતો, તો અહીંયા કેટલા વોલ્ટ હોવાના? 12 વોલ્ટ. અહીંયા અવરોધ આવ્યો એટલે કાંઈ વ્યય થવાનો છે, બલ્બ હોવાનો, તો બલ્બને 2 વોલ્ટ આપી દીધા, તો અહીંયા કેટલા વોલ્ટ થઈ જાય છે? 10. હવે 12 માં 10 કેટલા વધે? 2. તો વોલ્ટેજ ડિફરન્સ કેટલો આવ્યો? 2 વોલ્ટ. હવે બે બિંદુઓ વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર શું થાય? તો કે કરેલું કાર્ય છેદમાં કુલ વિદ્યુત ભાર. V બરાબર W/Q થાય. તો એક વસ્તુ યાદ રાખો કે કોઈ વિદ્યુત તાર છે એના બે છેડાઓ વચ્ચે ઉદ્ભવતા, વોટ નહીં, વોલ્ટો W નહીં લખતા, W નો લખતા V લખજો. વોલ્ટ એટલે VOLT લખજો ભાઈ, W નો લખતા પ્લીઝ. ડન. હવે કરેલું કાર્ય એને શું કહેવાય? W/Q. એટલે W નો SI એકમ શું થાય? SI એકમ. તો કે W એટલે કાર્યનો SI એકમ થાય જૂલ, રાઈટ. અને Q એટલે વિદ્યુત ભાર, અને વિદ્યુત ભારનો SI એકમ થાય કુલમ. તો વોલ્ટનો SI એકમ શું થાય? જૂલ પર કુલમ. શું થાય? જૂલ પર કુલમ. અને આવી રીતે લખી શકાય જૂલ પર કુલમ ઇન્વર્સ. યસ સર, જૂલ પર કુલમ ઇન્વર્સ પણ લખી શકાય. ક્લિયર છે ધ્રુવીબેન? એકદમ બટા, ખૂબ સરસ. બાકી બધાને ક્લિયર છે? યસ સર, બધાને ક્લિયર છે. चलो चलो डन है बेटा. अब इसका स्क्रीनशॉट लेना है ना तुमको, मुझे पता है. चलो स्क्रीनशॉट ले लो बेटा. हाँ बोलो. पीडीएल है पोटेंशियल डिफरेंस. પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. क्लियर? चलो स्क्रीनशॉट ले ले बच्चे, स्क्रीनशॉट ले ले जल्दी से. चलो तो हूँ आ रीते लखी सकूँ 1 वोल्ट बराबर जूल इंटू कूलम इनवर्स लखी सकूँ. હવે દાખલો ગણીએ એક ફટાફટ. એક્ઝામ્પલ 11.2 એવું કીધું છે કે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભાર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો. શું કીધું? કરવું પડતું કાર્ય શોધો. હવે કાર્ય શોધો એનો મતલબ શું થયો? તો કે પહેલા તો વોલ્ટેજ આપી દીધા એટલે V બરાબર આપણને કહી દીધું છે 12 વોલ્ટ. ચાલો Q આપી દીધો છે 2 કુલમ અને મેળવવાનું કીધું છે કાર્ય એટલે W એ ખબર નથી. તો હવે V બરાબર મેં તમને શીખવાડ્યું એમ શું થાય? W ના છેદમાં Q થાય કે ન થાય? એટલે ભાઈ થાય કે ન થાય? હવે W ને કરતા બનાવવો હોય તો V ને અહીંયા નાખવો પડે કે ન લઈ જવો પડે? તો અહીંયા ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. સર રિપીટ, V બરાબર થાય W ના છેદમાં Q, કાર્યના છેદમાં વિદ્યુતભાર. વિદ્યુતભારને બરાબરની આ બાજુ લઈ જાય શું થઈ જાય? ગુણાકારમાં. તો એને આવી રીતે લખી શકું V ગુણ્યા Q બરાબર W. લખી શકું કે ન લખી શકું? इतना लिख सकता कि नहीं लिख सकता? बोलो. क्लियर? वोल्टेज કેટલા આપી દીધા બેટા? 12 વોલ્ટ. વિદ્યુત ભાર આપી દીધો 2. તો W કેટલું થશે બેટા? 12 દુ 24, 12 એકા 12, 12 દુ 24. કેટલા થાય બેટા? 12 દુ 24. તો W બરાબર મને મળી ગયા 24 વોટ. શું મળી ગયા? 24 વોટ. અથવા તને જૂલ લખાય. શું લખશું? 24 જૂલ. हजी खबर पड़ी नहीं? साहिल भाई को खबर नहीं पड़ रही. चल मेरे दोस्त यहाँ आ जा. चल बेटा શીખવાડ દો એકદમ સરસ રીતે. ટેન્શન નહીં લેવાનું. આપણે 5 વાર રિપીટ કરશું જો તારે ભણવાની દાનત છે. શું તો તને એવું કીધું બેટા કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી દીધો છે. કેટલો આપી દીધો? 12 વોલ્ટ. તો પહેલા શું હું લખી લઈશ? 12 વોલ્ટ. ચલ મેરે દોસ્ત 12 વોલ્ટ. V બરાબર Q આપી દીધો છે. તો કે હા. હવે શું મેળવવાનું કીધું બેટા? કરવું પડતું કાર્ય. કાર્યને શેના વડે દર્શાવાય? W વડે. V આપી દીધો, Q આપી દીધો, કાર્ય મેળવવાનું છે W. તો V બરાબર શું થાય? W ના છેદમાં Q. ક્યાં કરાવ્યું સાહેબ? તો કે અહીંયા હજી હમણાં જ કરાવીને તમે ઊભા થયા. V બરાબર W ના છેદમાં Q. આખા ગામને કીધું હતું. અહીંયા બ્રેકેટ કરી દો સાહેબ એટલે અમને ખબર પડે, નહીતર અમને ન આવડે સાહેબ. यस किया था कि नहीं किया था? ये सब कुछ किया था ना सर? तो भाई W इक्वल टू कर लो, मैं 24 जूल. W इक्वल टू V इंटू Q 12 दू 24. क्लियर? क्लियर बेटा? साहिल भाई ने हमें क्लियर है? साहिल भाई को अब क्लियर हो गया? तो यस सर हो गया. क्लियर बेटा? सबको क्लियर? मोजो मोजो. चलो હવે આપણે જોઈએ ઓહમનો નિયમ.
શું જોશું બેટા? ઓહમનો નિયમ. અને આ લેક્ચરમાં એ લોકો ટકી શકે જેને ખરેખર ભણવું છે, બાકી બધા તો વહી જાય આટો મારીને. શું કરે? આટો મારીને વહી જાય. પણ અહીંયા તો જેને ખરેખર ભણવું છે એ લોકો ટકે, કેમ કે આ ચેપ્ટર તો બધા એવા છે. ડન. તો ઓહમનો નિયમ શું કહે છે? ઓહમનો નિયમ શું કહે છે? તો કે ઓહમનો નિયમ એમ કહે છે કે વિદ્યુત કોઈ પરિપથમાંથી વહેતો વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. કેવા છે? સમપ્રમાણમાં. એટલે લખીએ કે કોઈ એક પરિપથમાંથી કોઈ એક પરિપથમાંથી કોઈ એક પરિપથમાંથી પસાર થતો કોઈ એક પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને કોઈ એક પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. કેમાં હોય છે? એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે સાહેબ આકૃતિ દોરીને સમજાવો તો સમજાય, નહીતર સમજાય નહીં. ચાલો આકૃતિ દોરીને સમજાવું. આ કોઈ એ મીટર છે, અહીંયા વોલ્ટ મીટર જોડી દીધું, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. વિદ્યુત પ્રવાહ આ પસાર થાય છે, અવરોધ આર છે. તો આમાંથી વિદ્યુત પ્રવાહ અને વી એ બંને એકબીજાને કેવા છે? સમપ્રમાણમાં. એટલે એને ગાણિતિક ભાષામાં લખવું હોય તો ચાલો ધ્રુવીબેન ફરી વાર સમજાવું છું કે કોઈ એક બેટરી છે એટલું સમજાણું? તો કે હા સર બેટરી સમજાણું. હવે એમાંથી કોઈ એક વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કોઈ એક બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? તો કે હા સર. એને સમાંતરમાં વોલ્ટ મીટર જોડેલું. શું જોડેલું છે? વોલ્ટ મીટર. અને શ્રેણીમાં જોડેલું છે એ મીટર. શ્રેણીમાં શું જોડેલું છે? એ મીટર. અને સમાંતરમાં જોડેલું છે વોલ્ટ મીટર. એટલું સમજાણું? તો કે યસ સર. એમાંથી એક અવરોધ પસાર થાય છે. શું પસાર થાય છે? અવરોધ. તો અહીંથી અવરોધ કરંટમાંથી ધનમાંથી જઈને ક્યાં આવશે? ઋણમાં. તો કરંટ અહીંથી પસાર થઈ ગયો આખો? તો કે હા સાહેબ પસાર થઈ ગયો. હવે આખો જે આ કરંટ પસાર થયો બટા એ કેવી રીતે થયો? તો કે કોઈ એક પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે એકબીજાના સમપ્રમાણમાં હોય. સમજાણું ધ્રુવીબેન? હવે હજીનું સમજાણું તો જો અહીંયા સમજાવું. વી ચલે છે આઈ. વી ચલે છે આઈ. વોલ્ટેજ અને કરંટ, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને એકબીજાના કેવા હોય છે બટા? સમપ્રમાણમાં. હવે ક્લિયર ધ્રુવીબેન? ડન. તો ભાઈ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને એકબીજાને કેવા છે? સમપ્રમાણમાં છે. હવે સમપ્રમાણતા અચળાંક દૂર કરવા માટે તો અહીંયા લખવાનું કે અહીં સમપ્રમાણતા અચળાંક અહીં સમપ્રમાણતા અચળાંક દૂર કરવા માટે અહીં સમપ્રમાણતા અચળાંક દૂર કરવા માટે આર લેશું. શું લેશું? આર. તો વી બરાબર શું થઈ જાય બટા? આર આઈ. જ્યાં આર શું છે? સમપ્રમાણતા અચળાંક. આ સમીકરણ 1. આને ઓહમનો નિયમ કહેવાય. શું કહેવાય? ઓહમનો નિયમ.
સર ફરીવાર એકવાર જબરજસ્ત સમજાવી દો, અમને મોજ પડી જાય ને એવી રીતે સમજાવી દો મારા વાલા, મૂંઝાવાની જરૂર નથી. હમ હે ફિર ક્યાં ગમ હે. રેડી? તો શું કહેવાય? તો કે કોઈ એક પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને એકબીજાના કેવા હોય છે? સમપ્રમાણમાં. એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે જેમ જેમ વોલ્ટેજ વધશે એમ કરંટ પણ વધશે, જેમ જેમ વોલ્ટેજ વધશે એમ કરંટ પણ વધશે. એવું કોઈ કીધું? ઓહમે કીધું જેમ જેમ વોલ્ટેજ વધે એમ કરંટ પણ વધે, એવું કીધું. તો અહીં શું? તો કે આ સમપ્રમાણતા ચાંઈ દૂર કરવી પડે. એ તો એમ કીધું બંને એકબીજાને સમપ્રમાણમાં છે, સરખા નથી, સરખા નથી. એટલે એક ધારું એવું પોસિબલ નથી બેટા કે એ વધે જ તે. વોલ્ટેજ વધે તો કરંટ વધી કમ્પલસરી નથી, પણ વધી શકે, વધી શકે. તો શું થાય? વી બરાબર આર આઈ, જેને શું કહેવાય? ઓહમનો નિયમ. શું કહે છે બેટા? ઓહમનો નિયમ. જે સમપ્રમાણતા અચાંક દૂર કર્યું તો આર શું છે? અચાંક છે. તો અહીંયા લખી શકે કે જ્યાં વી એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, વી શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આઈ શું છે બેટા? વિદ્યુત પ્રવાહ. અને આર છે એ અવરોધ. આર શું છે? અવરોધ. ક્લિયર? આને શું કહેવાય? ઓહમનો નિયમ. ખમનો નિયમ નહીં એ ભાઈ, ઓહમનો નિયમ કહેવાય. ક્લિયર છે બધાને? એકદમ. આ એ જ લોકોને સમજાય કે જેનું 100% ફોકસ અહીંયા હશે. કોઈના મેસેજ આવતા હશે, ત્યાં જોતા હશે, બીજે બધે જોતા હશે તો નહીં મળે. હવે એને એસઆઈ યુનિટ લખી લઈએ. એસઆઈ યુનિટ લખી નાખું બેટા આનું. ચાલો તો એસઆઈ યુનિટ લખી નાખીએ. એસઆઈ એકમ. વોલ્ટેજનો એસઆઈ એકમ શું થાય? ફટાફટ ફટાફટ વોલ્ટેજનો એસઆઈ એકમ શું થાય છે? કહી દો. વોલ્ટ. શું થાય? વોલ્ટ. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ શું થાય છે? એમ્પિયર. અને અવરોધનો એસઆઈ એકમ શું થાય છે? ઓહમ. શું વચાય એને? ઓહમ. સર રિપીટ, સર રિપીટ. આને શું કહેવાય? ઓહમ. આ શું છે? કોઈ બીજી નિશાની નથી, આ ઓહમ છે. આ વિદ્યુત પ્રવાહ એમ્પિયર અને આ વોલ્ટ. ડન? આવડે? આજના લેક્ચરમાં ઓહમનો નિયમ કર્યો એ બધાએ એકવાર લખીને મને સ્ક્રીનશોટ મોકલવાનો છે, મીન્સ કે ફોટો પાડીને મોકલવાનો છે. રેડી? આશીરભાઈને નથી સમજાવવાનું, ફરીવાર ઓહમનો નિયમ સમજાવું. જો એક વસ્તુ યાદ રાખ બેટા, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે જેમ જેમ વોલ્ટેજ વધશે એમ વિદ્યુત પ્રવાહ પણ વધશે. જેમ જેમ વોલ્ટેજ વધશે એમ વિદ્યુત પ્રવાહ પણ વધશે. અને વિદ્યુત પ્રવાહ વધવાને કારણે એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે એવું કહે છે. એટલે કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને કોઈ એક પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને એકબીજાને કેવા છે બેટા? સમપ્રમાણમાં છે. એટલે વોલ્ટેજ અને કરંટ એકબીજાને સમપ્રમાણમાં છે. તો કે હા સર, આ સમપ્રમાણતા ચાંક દૂર કરવો શું કરવું પડે? આર ઉમેરવો પડે. શું ઉમેરવો પડે? આર. તો વી બરાબર શું થઈ જાય? આઈઆર. વી બરાબર શું થઈ જાય? આઈઆર. જ્યાં વી છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, આઈ છે વિદ્યુત પ્રવાહ છે, અને આર છે અવરોધ છે. વોલ્ટ, એમ્પિયર, ઓહમ. સમજાઈ ગયું બેટા? સમજાઈ ગયું કે ન સમજાણું? ચાલ હવે આઈ થિંક સમજાઈ ગયું હશે તને. ચાલો રેડી? વેરી ગુડ, વેરી ગુડ. જેને લખ્યું છે એને ધન્યવાદ. બાકી બધા કાલના લેક્ચરમાં, જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર ગુરુવારે મળીએ ત્યારે લેક્ચરમાં લખીને આવવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. મૂવી હબ ફોર યુ એમાં નરસિંહમાં આવી ગયું છે. Painted, Painless Learning.